નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડોક્ટર યોગેશ રાઠવા આપ સૌનું સ્વાગત કરું છું. વિભાગીય સંશોધન કેન્દ્ર જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે, તેમાં આપણે જાણીએ છીએ કે વિભાગીય સંશોધન કેન્દ્ર છે એના અંતર્ગત સરદાર સરોવર નિગમ લિમિટેડ યોજના અંતર્ગત ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન કીટ છે એ કીટ આપવામાં આવે છે. તો એ જ રીતે આપણી સાથે ઉપસ્થિત છે ખેડૂત મિત્ર, જેમને આપણે ડેમોન્સ્ટ્રેશન કીટ છે એ કીટ આપેલ હતી. તો આપણે એમની પાસે જાણીશું કે એમને ડેમોન્સ્ટ્રેશન કીટની અંદર કયું બિયારણ છે એ આપવામાં આવ્યું હતું અને કયો પાક છે એમને વાવ્યો હતો. તો આપ જણાવશો કે તમને કયું બિયારણ આપવામાં આવ્યું હતું અને કયા પાકની તમે વાવણી કરી હતી? હું કુંભાડી ગામે દેવસીભાઈ રમણભાઈ રબારી. હું 2 થી 3 વર્ષથી યુનિવર્સિટીના દિવેલા વાવું છું. મને કીટ આપવામાં આવેલી હતી 8 નંબર દિવેલા. હું 3 વર્ષથી વાવું છું, એમાં મને સારામાં સારું ઉત્પાદન મળે છે. અને બીજા દિવેલાની સાથે જો હરોળમાં એમનું વજન પણ સારું હોય છે અને તેમનો ઉતારો સારો હોય છે. તો મને આ જે 8 નંબરની કીટ આપવામાં આવી તે ખેડૂત મિત્રો મારા પછી ભચાઉ તાલુકા યુનિવર્સિટી દ્વારા ઘણા ખેડૂતોને આ કીટ આપવામાં આવેલ છે અને કીટથી ઘણા પણ ખેડૂતોને ફાયદા થયા છે. તો જો ખેડૂત મિત્રો અવારનવાર મને ફોન કરતા હોય છે અને કહેતા હોય છે કે સરપંચ, આવતી સાલે વધારેમાં વધારે બિયારણ યુનિવર્સિટીનું જો દાંતીવાડાથી આપણે મળે તો અમારો બધાને યુનિવર્સિટી 8માં રસ છે. હવે તમે જણાવ્યું એ પ્રમાણે કે તમે ઘણા બધા ખેડૂતોને ભલામણ પણ કરી છે કે આ જે ગુજરાત એરંડા જે 8 નંબરની વેરાયટી છે એ ખૂબ જ સારી અને સક્ષમ વેરાયટી છે, બરાબર છે? તો તમે જણાવશો કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે જે એરંડાનો પાક છે એ ખૂબ જ સ્વસ્થ જોવા મળે છે. તો એ પ્રમાણે આપણે અંદાજે જો આનું ઉત્પાદન માપી શકીએ તો કેટલું આશરે આપણે આંકી શકીએ એનું? હવે એનું અંદાજે હું 3 વર્ષથી એકરે 50 કિલો, 40 થી 50 કિલો એવરેજમાં મને એનું પાકનું થાય. એંડા દિવેલાનું જે એકરે 40 થી 50 કિલો મળે છે. ઓકે, તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે 40 થી 50 મણ. હા, તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે 40 થી 50 મણ જેટલું જે ઉત્પાદન છે સરેરાશ એ આપણને મળી શકે છે. અને 40 થી 50 મણ અમારા ક્વિન્ટલ અમે જે બોલી છે કચ્છના 40 કિલો નો મણ, અને જો 20 કિલો ના મણ તો 80 થી 100 મણ નો અંદાજિત અમને પાક મળે છે. તો ખૂબ જ સરસ છે કે આપણી જે ગુજરાત એરંડા 8 નંબરની જે આપણી જાત છે એ ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન આપે છે. હવે આપણી જે વેરાયટી છે, જે ગુજરાત એરંડા 8 નંબરની વેરાયટી છે એ સુકારા સામે અને કથીરી સામે એ પ્રતિરોધકતા ધરાવે છે. તો આપણે એમની પાસેથી જાણીશું કે એમના જે અત્યારે જે વેરાયટી એમને વાવી છે એ વેરાયટીની અંદર એમને કોઈ કથીરી અથવા તો સાથે સાથે સુકારાનો કોઈ પ્રશ્ન તમને જાણવા મળ્યો છે? જે અમારા 8 નંબરના દિવેલા આપણી સામે છે એમાં પણ એક પંપ દવા અમે છાંટી નથી. આપણી સામે છે તો કથીરી ને સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે 8 નંબર યુનિવર્સિટીના દિવેલા. તો જે પ્રમાણે તમે આપણા ખેડૂત મિત્ર પાસેથી જાણ્યું કે જે 8 નંબરની વેરાયટી છે એ ખૂબ જ સક્ષમ છે અને કથીરી અથવા તો સુકારા સામે પ્રતિરોધકતા ધરાવે છે. તો એની સાથે એ આપણને સારું એવું ઉત્પાદન આપી શકે છે. અને તમે જાણ્યું કે એમણે દવાનો છંટકાવ પણ નહિવત પ્રમાણમાં કર્યો છે. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણી જે ગુજરાત એરંડા 8 નંબરની જે બિયારણની જાત છે એ ખૂબ જ સક્ષમ છે અને એના ઉપયોગથી તમે સારું એવું ઉત્પાદન મેળવી શકો છો. તો